નમસ્કાર દર્શક મિત્રો, મહામંથનમાં આપ સૌનું સ્વાગત કરું છું। પૂજક એટલે કે ઉપાસક, માતાની આરાધના કરનારા ભક્તોને આપણે ઉપાસક ગણીએ છીએ, પરંતુ જ્યારે આ પૂજક શબ્દ દેવી સાથે જોડાય ત્યારે એક વિશેષ સમાજ સાથે આપણે વિચારીએ છીએ અને એ સમાજ વિશે વિચારીએ છીએ। એ સમાજ છે દેવી પૂજક સમાજ। દેવી પૂજક સમાજ ગુજરાતની સંસ્કૃતિ અને સ્વાભિમાનમાં અમૂલ્ય યોગદાનનું ભાગીદાર રહ્યો છે। આ સમાજ એ સમાજ છે જે કુળદેવીની ભક્તિ અને આરાધનામાં અતૂટ શ્રદ્ધા ધરાવે છે। પરંપરાગત રીતે પ્રકૃતિ અને શક્તિનો ઉપાસક રહ્યો છે। મહામંથન વિશેષમાં આજે આપણે એ સમાજ વિશે જાણીશું જેમનો જૂનો અને જાણીતો એક ઇતિહાસ છે અને આ ઇતિહાસમાંથી શીખ લઈને આજે એટલી પ્રગતિ કરી ચૂક્યો છે કે શિક્ષણ અને સામાજિક સુધારા થકી પોતાની એક આગવી ઓળખ ઊભી કરવા મથી રહ્યો છે। દેવી પૂજક સમાજ એ ભારતનો એક પ્રાચીન અને ગૌરવશાળી સમુદાય છે જે મુખ્યત્વે ગુજરાત અને રાજસ્થાનમાં વસવાટ કરે છે। ગુજરાત સરકાર દ્વારા આ સમાજને સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ હેઠળ અનામત અને અન્ય લાભો આપવામાં આવે છે, પરંતુ આજે આપણે સમાજના અગ્રણીઓ સાથે મહામંથનમાં વિશેષ એ ચર્ચા કરવી છે કે આ સમાજ માટે કયા પડકારોને પાર કરવા માંગે છે અને સમાજમાં જાગૃતતા લાવવા શું પરિવર્તનની અપેક્ષા રાખી રહ્યો છે। આજના મહામંથન વિશેષમાં દેવી પૂજક સમાજ। તો મોટે ભાગે એવા વિષયો છેલ્લા કેટલાક શુક્રવારથી મહામંથનના દર્શકોની સામે આવી રહ્યા છે કે કાયમી જે લોકો ગુજરાતના પ્રશ્નો ઉપર મહામંથનને જોવે છે એ પણ ક્યારેક એમને પણ નવાઈ લાગે છે કે સવાલો કરે છે, ક્યારેક કોઈકને સુખદ આશ્ચર્ય પણ લાગે છે। એવું જ એક સુખદ આશ્ચર્ય આજના મહામંથન વિશેષમાં આપણે દેવી પૂજક સમાજ વિશે કરવાના છીએ। આમ તો આ એક એવો સમાજ છે કે જેને આપણે જ્યારે જરૂર પડી ત્યારે એને હિન્દુ બનાવી દીધો અને જ્યારે આપણી જરૂરિયાત પૂરી થઈ ગઈ તો આપણે એને માત્ર દેવી પૂજક રાખ્યો અને એની તમામ સારી વાતોને એક બાજુ મૂકતા એ બદીઓને જ આપણે કાયમ જોઈ છે। આ એક એવો સમાજ છે કે જન્મને તો આપણે બધા ઉજવીએ છીએ, આ મહામંથનમાં જેટલા પણ સમાજો થયા એ બધા સમાજો જન્મને એ જબરજસ્ત એની ઉજવણી કરે છે। એટલે કોઈ 70 વર્ષ જીવતું હશે તો 70 વર્ષ સુધી કેક અને મીણબત્તીઓ આવતી હશે, પણ દેવી પૂજક સમાજ એક એવો સમાજ છે ગુજરાતમાં જેને હું જાણું છું એમાંથી માત્ર એક કે મૃત્યુની પણ જબરજસ્ત ઉજવણી કરે છે। તમે કોઈ નનામી જતી હોય ને એની આગળ ફટાકડા ફૂટતા હોય, તમારે એવું સમજવું કે દેવી પૂજક સમાજમાંથી કોઈ દેવ થઈ ગયું છે ને એના કારણે આ મૃત્યુની ઉજવણી થઈ રહી છે। સ્મશાનમાં મરનારા વ્યક્તિનું દેવું કબૂલે, આ એવો એકમાત્ર સમાજ છે। મેં તો એવા કેટલાય મહામંથન કર્યા છે કે આપણે ત્યાં ઉછીના પૈસા લીધેલા લોકો આપતા નથી, વ્યાજે 1 લાખ રૂપિયા આપ્યા હોય ને 20 લાખ વસૂલાના દાખલા આપણે ત્યાં છે અને પૈસા કઢાવવા માટે લોકો શું શું કરતા હોય છે એની એક અલગ કહાણી છે। પણ હું આ યાદ એટલે કરું છું કે કોઈ વ્યક્તિ મરી જાય, કોઈકનું મૃત્યુ થઈ જાય તો એના ઘરવાળા મોટે ભાગે એવું વિચારે કે ભાઈ એ તો હવે એની સાથે ગયું, એની સાથે અમારે કોઈ લેવા દેવા નથી, પણ સ્મશાનમાં એની ચિતાને એ પ્રજ્વલિત કરતા પહેલા, એનો અગ્નિ સંસ્કાર કરતા પહેલા કોઈ સમાજનો એ દીકરો પણ હોઈ શકે, બાપ પણ હોઈ શકે, ભાઈ પણ હોઈ શકે મરનારનો, અને એ એવું કે ભાઈ ફલાણા ભાઈ ગુજરી ગયા છે પણ એ માથે આટલું દેવું મૂકતા ગયા છે, કોને કોને કેવી રીતે આપવાના છે એની હું વાત કરું છું। આ એવો સમાજ છે। આ સમાજ એવો છે કે જ્યારે ગામમાં કોઈ નાની મોટી ચોરીઓ થાય, લૂંટ થાય તો સૌથી પહેલા પોલીસને જે હાથ લાગે એ આ સમાજનો કોઈ દીકરો, બાપ કે ભાઈ હોય છે। હું એવું સમજુ છું કે નવા સમયના પ્રભાવમાં ઘણી બધી રીતે સ્વતંત્ર થયેલો આ સમાજ એની છાપને ભૂંસી શક્યો હશે, પરંતુ આજે પણ ઘણા બધા કિસ્સાઓમાં આપણે જોઈએ છે કે કેટલાક ગુનાઓ એ નથી કરતો, એને નથી કર્યા અને છતાં પણ એને ઓઢીને ફરવા પડે છે। કહેવા માટે ઘણી બધી વાતો છે, એક છેલ્લી વાત કહું પછી હું આ તમામ વાતોને એ અગ્રણીઓને પૂછવાનો છું કે આપણે ત્યાં આપણે એવું કહીએ છીએ કે ઘરમાં ઘરવાળીનું જાજુ ચાલે, એવું કહીએ છીએ, પણ બહાર એ પુરુષ એ સ્વીકારવા તૈયાર ના થાય કે ઘરમાં મારું નહીં મારી ઘરવાળીનું ચાલે છે।
ગુજરાતનો એક એવો સમાજ છે જે સ્ત્રી પ્રધાન સમાજ છે. ઘરનો વહીવટ પણ એ ઘરની લેડી કરતી હોય. એ કમાણીના જે કંઈ પૈસા આવ્યા છે, કેટલીક બદીઓને બાદ કરતા એ ઘરના પુરુષે પણ એને હાથમાં આપવા પડે. દાદી કમાતી હોય ને એ દાદીના દીકરાની દીકરી પણ 10 વર્ષે કમાતી હોય. એ આ સમાજ છે, સ્ત્રી પ્રધાન સમાજ છે. ઘણી બધી વાતો છે, ઘણા બધા તમારા સવાલો છે. એ સવાલોને આજે હું આ ચર્ચામાં પૂછવાનો છું. આપણી સાથે આજે ભરતભાઈ પટણી છે, વિચરતી અને વિમુખ જાતિ બોર્ડના પોતે ગવર્નિંગ મેમ્બર છે. સમાજ માટે ખૂબ મથી રહ્યા છે, સંગઠનનું ખૂબ મોટું કામ કરી રહ્યા છે, શિક્ષણની આહલેખ જગાડવા માટે ખૂબ મથી રહ્યા છે. તો મેં કીધું કે પહેલી વાર ભરતભાઈ મળ્યા હતા ત્યારે મને વિચાર આવ્યો કે આ સમાજો વિશે આપણે વાત કરવી જોઈએ. હું આ જાહેરમાં પણ સ્વીકારું છું. દિલીપભાઈ ચૌધરી છે, ડીએનટી ડેવલપમેન્ટ ફાઉન્ડેશનના પોતે પ્રદેશ પ્રમુખ છે. અમીબેન માનવારા છે, બાબા સાહેબ આંબેડકર લો કોલેજના એ પ્રિન્સિપાલ છે. સુરેશભાઈ વાઘેલા છે, એ વિરાટ દેવી પૂજક સંઘ સુરતના ગુજરાત પ્રદેશ મહામંત્રી છે, સુરતથી આપણી સાથે બેઠા છે. વિક્રમભાઈ સોલંકી છે, દેવી પૂજક સમાજના અગ્રણી છે, રાજકોટથી બેઠા છે. રાહુલભાઈ પટણી છે, એ દેવી પૂજક સમાજ બનાસકાંઠાના ખૂબ યુવા પ્રમુખ છે. અને રમીલાબેન તળપદા છે, એ વિચરતી અને વિમુક્ત જાતિ બોર્ડના પોતે પૂર્વ ડિરેક્ટર છે. તો સૌથી પહેલો સવાલ ભરતભાઈ હું તમને કરું છું કે મેં એ ગામોમાં જોયું છે કે કોઈ પણ નાનો મોટો ગુનો બને તો પોલીસના હાથે સૌથી પહેલા એ દેવી સમાજનો દીકરો, બાપ કે ભાઈ એ હાથમાં ચડે છે. અને એ બદનામીને વોરતા આજે આટલા બધા વર્ષો થઈ ગયા. મારે આ પર્ટિક્યુલર વિષયમાં જાણવું છે કે સમાજની સ્થિતિ આજે સુધરી છે કે કેમ, અને પોલીસની નજરમાં દેવી પૂજક સમાજની સ્થિતિ સુધરી છે કે કેમ. ભરતભાઈ, હું આપની જાણ ખાતર કહું જી કે દેશ 1952માં 1947માં દેશ આઝાદ થયો. 1952ની અંદર ડીનોટિફાઈડમાંથી ડીનોટિફાઈડ થયો અને 1967ની અંદર આ સંપૂર્ણ સમૂહને હેબિચ્યુઅલ ઓફેન્ડર એક્ટ દ્વારા જી એમના ઉપર જે લાદવામાં જે આવ્યો હેબિચ્યુઅલ એક્ટ, જી એ ક્રૂરતા ભર્યો એક્ટ લાગવામાં આવ્યો. આ સમાજ મહેનતુ છે. જી આ સમાજે એના પસીનાથી અને એની પ્રામાણિકતાથી સમાજને એના દર્શન કરાવ્યા છે. જી પાંડુરંગ શાસ્ત્રીજીની જે મુહિમ સ્વાધ્યાય પરિવારની ચાલી, એ મુહિમ પછી ગીતા ઘેર ઘેર સુધી પહોંચી છે. ઓકે. નૈતિકતા એ આ સમાજનો મૂળ મંત્ર થયો છે. પણ આ જે જૂની જે વાતો છે, જે હેબિચ્યુઅલ ઓફેન્ડર એક્ટની વાત છે, આપે હમણાં કહ્યું કે જે સમાજ મર્યા પછી પણ એનું દેવું કબૂલ કરતો હોય એ ક્યારેય ચોર ના હોઈ શકે. એમ કોઈ એક વ્યક્તિ ગુનેગાર હોઈ શકે, સંપૂર્ણ સમાજ ક્યારેય ચોર ન હોઈ શકે. આપણે દીવાર પિક્ચર જોયું હશે અમિતાભ બચ્ચનનું કે મેરા બાપ ચોર હે. એક નાના બાળકનું જે મનસ્થિતિ કેવી હોય છે, આ સમાજ એટલે એના ખૂન પસીનાથી એના પરિવારનું પોષણ કરવા વાળો સમાજ છે. આ ક્યારેય, હા આપણે કહું કે 2-5% લોકો કદાચ આ વસ્તુ સાથે સંકળાયેલા હશે, પણ મને લાગે છે આજના આ 2025 અને 21મી સદીના સ્પેસ યુગની અંદર ક્યાંય ઝીરો, આમ ગણી ના કહેવાય, પોઈન્ટ બિંદુઓની અંદર આ તમે જે કહ્યું એ ઘટનાઓ ઘટતી હશે, પણ એ વ્યક્તિગત ઘટનાઓ હશે. પણ જે આ ચોરી અને આ જે એની જે વાત છે, અમારો સમાજ તો એટલો બધો સ્ટ્રિક્ટ છે કે આ પ્રકારની પ્રવૃત્તિઓ સાથે જે સંકળાયેલું પરિવાર હોય અને દીકરીઓ પણ આપતા નથી. ઓકે. આટલો, અને અમારી જે પંચાયત જે પદ્ધતિ છે, ચલો એના ઉપર પણ હું આવીશ. દિલીપભાઈ, મારે સવાલ પૂછવો છે કે સમાજ જે ગુજરાતમાં અલગ અલગ સમાજો છે એની દેવી પૂજકો વિશેની જે ધારણાઓ છે એમાં કેટલો 2026માં બદલાવ આવ્યો, તમને શું લાગે છે? જ્યારથી ગુજરાતમાં દેવી પૂજક સમાજ જે વિમુક્ત જાતિ માં આવે છે, ત્યાંનો સમાવેશ કરવામાં આવ્યો ત્યારથી અલગ અલગ સમાજોની જે આ સમાજો પ્રત્યેની જે દ્રષ્ટિ છે, તો જે જૂની સમયથી અંગ્રેજોના સમયથી જે
ક્રિમિનલ ટ્રાઇબ એક્ટ જે લગાવવામાં આવ્યો હતો જી. તો એ પરિસ્થિતિ એ વખતે હતી, પરંતુ ખરેખર તો આ દેવીપૂજક સમાજના કેટલાય લોકો દેશની આઝાદી અપાવવામાં સ્વતંત્ર અને શહીદ થઈ ગયા, પણ જેની ગણતરી આજ દિન સુધી ઇતિહાસમાં નથી. એટલા માટે અમારું કહેવું તો એ છે કે અમારા જે વડવાઓ જે છે તો દેશની સ્વતંત્રતાની ચળવળમાં જે ભાગ લીધો અને જે રીતની કામગીરી કરી અને દેશને સ્વતંત્રતા અપાવવામાં પણ જે ભાગ આપ્યો હતો, તો એની જે વાત છે એ ઇતિહાસના પાનાઓમાં છુપાઈ ગયેલી છે. અમે લોકો પ્રયત્ન એ કરી રહ્યા છે કે અમારા સમાજનો જે ગૌરવપૂર્ણ ઇતિહાસ છે એ સમાજના, અમારો સમાજ તો નહીં પણ બીજા અધર સમાજોની આગળ પણ અમે આને મૂકવા માંગીએ છીએ, જેથી અમારા સમાજની જે ગુનેગાર સમાજની જે એક છાપ પડેલી છે એને આખી આ રીતે આખા સમાજની જે છાપ પડેલી છે એ આખી લોકો સમક્ષ શુદ્ધિકરણની રીતે થાય, તો સમાજનું આખું અમારું જે ગુનેગાર પ્રવૃત્તિનો અને જે એકદમ પછાત તો છીએ જ, કારણ કે આજ દિન સુધી અમારા સમાજ પ્રત્યે જે આ પછાતપણું ને જે લેબલ લાગેલું છે એના લીધે અમારા સમાજની કોઈ પણ રીતે સામાજિક યા કોઈ પણ સારી રીતે કોઈ સમાજ અમને જોડે રાખીને અને એનો વિકાસ કરવા માંગતો નથી. એટલા માટે અમારો આ પ્રયત્ન છે. એટલે તમે એવું કહો છો કે એક્સેપ્ટન્સ હજુ પણ ઓછું છે? હા, હજી ઓછું છે અમારા સમાજ. વિક્રમભાઈ, તમારે ત્યાં રાજકોટમાં વ્યાજખોરી અને આ બધા પ્રશ્નો તો ખૂબ આવે, પણ આજે તે ગુજરાતના લોકોને નહીં ખબર હોય કે સૌથી વધારે વ્યાજ કોઈ ભરતું હોય તો એ દેવી પૂજક સમાજ છે. એટલે રોજના 10% પૈસા આપીને મૂડી ઊભી કરનારો આ સમાજ છે. મારે સમજવું છે કે સરકારો આટલો બધો દમ ભરે છે કે ભાઈ એણે સામાન્ય માણસ માટે માઇક્રો ફાઇનાન્સની આટલી બધી વ્યવસ્થાઓ કરી, સરાફી પેઢીઓની આટલી બધી વાતો થાય છે કે આટલા બધા લોકો ગુજરાતમાં શરાબ પર એ પૈસા આપે છે, સરાફી વ્યાજ લઈને પૈસા આપે છે. મારે સમજવું છે કે કેમ તમારો સમાજ કોઈ એવી વાત એસ્ટાબ્લિશ ના કરી શકો કે ભાઈ 10, 15, 20 હજાર રૂપિયા ધંધો કરવા માટે ક્યાંય 10% ને 15% ને 20% વ્યાજે લેવાની જરૂર નથી, એના માટેની કોઈક એક સારી વ્યવસ્થાઓ કરવી જોઈતી હતી. માનો કે થઈ છે તો મને ખબર નથી એની વાત કરો, અને અત્યારે જે કંઈ થઈ રહ્યું છે એમાં શું સુધાર છે એની પણ વાત કરો. વિક્રમભાઈ, તમે કીધું એ બરાબર છે કે મારો સમાજ એક નાનો સમાજ છે, એનો ધંધો છે બકાલા વેચવાનો કે પછી ભંગારની લારી ને એ કરે છે. હમણાં ભરતભાઈ ની બધી વાત કરી એ સત્ય વાત છે, પણ આપણો સમાજ ભરતભાઈ હજી બહુ જ પાછળ છે. કે હમણાં બિપિનભાઈ કીધું કે અમને કોઈ ભેગા બેસાડતા નથી, એ વાત ખોટી નથી, એની સત્ય વાત છે. એના માટે આપણે બધાને ભેગું થઈને એક સંગઠન આપણું કરવાની જરૂર છે. સંગઠન જ્યાં લગીને આપણે નહીં કરી ત્યાં લગીને પોલિટિક જે જેટલા માણસો રહ્યા, કોંગ્રેસ કયો કે ભાજપ કયો, જે કંઈ કયો, આપણે એ ઉપર કોઈ એકઈ બાબતમાં ક્યાંય ધ્યાન દેતા નથી. અને આપણે કઈ કોઈ ગવર્મેન્ટની અંદર કોઈ આપણા માટે કોઈ એવી સુવિધા કરેલી નથી કે કોઈ આજે વ્યાજે પૈસા લેવા જાય છે બારે તો ગવર્મેન્ટ એને ક્યાંય એવી સબસિડી દે કે નાની એવી લોન દે ને તો આજે આ વ્યાજખોરીમાંથી મુક્ત થઈ જાય. પણ એના માટે આપણે બધાને એક સંગઠન કરી અને આજે આપણે કહીએ કે ઓમ એમ કહીએ કે તમે એસટીમાં આવો છો, પણ એસટીમાં આપણે ક્યાંય નથી, આપણે અમને ઓબીસીમાં લીધેલા છે અને ઓબીસીમાં અમને લીધા છે તો અમને એક પણ પ્રકારનો લાભ મળતો નથી. અને પહેલી વાત તો એ છે કે અમારે ત્યાં એજ્યુકેશનની મોટામાં મોટી તકલીફ છે. હશે ને મોટી મોટી સિટીની અંદર આજે જે સમજી ગયેલા છે એ લોકો એના છોકરાઓને ભણાવે છે અને અમુક કોલેજોમાં કરે છે, તો કોલેજમાં કોલેજો કરી અને અત્યારે અમારા છોકરા બધા એ વળી પાછા એક જ ધંધો કરે છે, રેકડીઓ લાવે છે, કોઈ બકાલા વેચે છે, કેમ કે સરકારી નોકરી તો મળતી નથી. કેમ કે એસટીમાં હતા અમે પેલા, જયારે ઇન્દિરા ગાંધી હતા, જવાહરલાલ નહેરુ હતા, એ સમયની અંદર અમને એસટીમાં લીધેલા હતા. અત્યારે તમે જોવો તમને બધાને ઓબીસીમાં લઈ લીધા. અમે ઓબીસી કેટેગરીના અમે છીએ જ નહીં, એટલે અમને એના કઈ લાભ મળતા નથી. સુરેશભાઈ, વિક્રમભાઈએ કીધું કે આપણને લોકો ભેગા નથી બેસાડતા, તો સમાજ એ વિશે ચિંતિત છે ખરો કે ભાઈ આપણે આપણું એક્સેપ્ટન્સ વધે અને લોકો ભેગા બેસાડે એના માટે સામેવાળાએ તો કંઈક કરવું પડશે, પણ સમાજે કંઈક કરવું પડશે. એ કયા પ્રયત્નો છે કે શું કરવું પડશે? પહેલે તો તમામ અમારા દેવી સમાજને જય માતાજી. અને આ મંથનમાં જે ન્યૂઝ ચેનલે જે બધાને ભેગા કર્યા છે એ અમે ચેનલ મારફતે તમારો પણ આભાર માનીએ છીએ. હું સહેમત છું વિક્રમભાઈ સાથે, પણ અમારે જે દેવ જે સમાજ એને પછાત વર્ગ તરીકે ગણવામાં આવે છે.
પણ હજુ બી અમે પછાત વર્ગમાં જ ગણીએ છીએ. અમારી ગણતરી હજુ સુધી કોઈ આગળ થઈ નથી. અમે ભવિષ્ય વિચારીએ છીએ કે અમે અમારા બાળકોને સારી રીતે ભણાવીએ અને આગળ કરીએ એને સારું. પછી ભણાવીને અમે એવું જ વિચારીએ કે ભાઈ આ ભણીને બી મારા છોકરાઓને અમારા સભાના છોકરાઓને આ વીકળી ધંધો જ કરવાનો, ભંગારની લારી ફરાવવાની અથવા એને કોઈ રિક્ષા ધંધો છૂટક ધંધો જ, એની એવી કોઈ આશા નથી અમારા પાસે કે કોઈ અમારી આ સંગઠન છે અમારું બધું કે બધા એક થઈને કોઈ સારી સરકાર રજૂઆત કરે કે ભાઈ અમારું બી કોઈ અધિકાર બને, અમારું બી ઘરમાંથી કોઈ આઈએસ અધિકારી બને, કોઈ આગળ જાય. તો આ મારા સમાજની સૂચના છે કે ભાઈ તમામે મળીને એક સૂચન કરું છું કે ભાઈ આ અલગ અલગ સંગઠન અમારા સમાજમાં ઘણા છે, તો આ બધા સંગઠનને મારી વેદના છે. આ તમારા મીડિયાના ધારા હું કહેવા માંગુ છું કે તમામ આપણે જ્યાં સુધી આપણે એક ન થઈએ ને તો આપણે કોઈ ગણતરી આપી થવા નથી. આપણે અંદર અંદર તારામારી મારામારી કરવામાં, એકબીજાના ટાટિયા ખેંચવામાં આપણે જ પાછળ ફેંકીએ છીએ. તો સરકાર બી શું કરે? સરકાર છે કે તમારી એકતા જ નથી. હું અલગ રજૂઆત કરું છું. ભરતભાઈ છે એમની પોસ્ટ તો બરાબર છે, એ અમારી સમાજ તારીખ દોડે એમની રજૂઆત કરે છે, પણ જ્યાં સુધી તમામ એક નહીં થાય ને ત્યાં સુધી સરકાર કંઈ સાંભળે નથી. રહી વાત અમારી પછાત વર્ગની, તો અમે ખરેખર ઓબીસીમાં નથી આવતા. અમારી ગણતરી એસટી એસટીમાં આવવી જોઈએ તો એનો ઘણો લાભ થાય. આમ ઓબીસીમાં મૂકીએ તો ઓબીસીમાં ઘણી જાતિ છે કે અમે લાભ સુધી પહોંચી નથી શકતા. તો અમારી સરકારને એક વિનંતી છે કે અમને અલગ 11% અનામત આપે. અમે એની ઘણી લડત બી કરી છે. અમે દિલ્હીમાં જઈને રોહિણી કમિશનર મેડમને આવેદનપત્ર આપ્યા છે, રેલીઓ કાઢી છે. ભરતભાઈને ખબર હશે બધી કે અમે સમાજના ઘણા લોકો અમે એક મંચ પર જોડાયા હતા, પણ હમણાં અલગ અલગ સંગઠન ઉભા કર્યા છે, અલગ અલગ દોડે છે. બધા વેલકમ છે, ના નથી, બધા અલગ અલગ સંગઠન થાય કરીએ છીએ આપણે, પણ આપણે એક જ ના થાય જ્યાં સુધી આપણે એક મંચ, એક સમાજ, એક ગુજરાતમાં આખા ઓલ ભારતમાં આપણો સમાજ છે, પણ જ્યાં સુધી આપણે એક થઈને આપણે આ લડત નહીં કરશું ને ત્યાં સુધી આપણે કોઈ ગણતરી થવા નથી. એટલે હું તમામને સમાજને વિનંતી કરું છું કે આપણે એક મંચ થઈને આપણે રજૂઆત કરશું ને તો આવનારું ભવિષ્ય આપણા બાળકો માટે બી સારું રહેશે અને આપણા સમાજ માટે ઉજવો રહેશે. રાહુલભાઈ, વિક્રમભાઈ અને સુરેશભાઈએ બંને એક પ્રશ્ન કર્યો કે ભાઈ સમાજમાં યુવાન ભણે તો છે, કોલેજ કરે છે, પોસ્ટ ગ્રેજ્યુએશન કરે છે, પણ છતાંય એ એવું વિચારે છે કે એને લારી જ કાઢવાની છે કે અથવા એને કોઈ પાથરણા ઉપર બેસીને ધંધો કરવાનો છે. મારે સમજવું છે કે આટલી મોટી નિરાશા, આવડી મોટી નિરાશા એ કેમ છે? માનો કે એસટી વાળો સવાલ હું પૂછું છું, પણ ઓબીસીમાં પણ એવા નાના નાના ખૂબ પછાત સમાજો છે જેમણે શિક્ષણના માધ્યમથી ખૂબ પ્રગતિ કરી છે. તો દેવી પૂજક સમાજને, યુવાનને કે યુવતીને કેમ એવું લાગે છે કે ગ્રેજ્યુએશન કરશે છતાં પણ એને કોઈ જગ્યાએ સરકારી કે પ્રાઇવેટ નોકરી નહીં મળે, એ કોઈ સારો વ્યવસાય નહીં કરી શકે, એવું કેમ છે? પહેલા તો વીટીવી નો હું ખૂબ આભાર માનીશ કે દેવી પૂજક સમાજ માટેનો જે પ્રશ્ન ઉભા થયા છે અને એ બદલ વીટીવી નો પહેલા તો ખૂબ ખૂબ આભાર છે. અને વિષય આવી હતી શિક્ષણની. જી, તો જે અત્યારની પરિસ્થિતિ છે દેવી પૂજક સમાજમાં શિક્ષણ માટેની, સરકાર ભરપૂર પ્રયાસ કરી રહી છે કે આ સમુદાયને શિક્ષણ મળી રહે, પણ પરિસ્થિતિ એવી છે કે સરકાર અને સાથે વહીવટીતંત્ર અને આ સમાજનું એક પ્રોપર સંકલન નથી થઈ રહ્યું. ઓકે, જેનું હું તમને એક ઉદાહરણ પ્રોપર આપું તો, જયારે સરકાર કોઈ પણ શિષ્યવૃત્તિ આપતી હોય યા કોઈ પણ લાભ આપતી હોય તો પહેલા તો આ સમાજ જોડે પોતાના પુરાવા રજૂ કરવા માટેના કોઈ ડોક્યુમેન્ટ જ નથી. તો અને વહીવટી તંત્રની વાત કરીએ તો વહીવટી તંત્ર ને જે શું અગવડતા છે એવી તો શું તકલીફ છે કે આ સમાજ સુધી પહોંચી નથી શકતો. એનું મેજર પ્રોબ્લેમ છે અત્યારે અમારા ઉત્તર ગુજરાતમાં બહુ મોટી સંખ્યામાં દેવી પૂજક સમાજ છે. 1200+ ગામ છે બનાસકાંઠામાં, એમાં દરેક ગામમાં દેવી પૂજક સમાજ રહે છે. પણ દેવી પૂજક સમાજની પરિસ્થિતિ જોવા જઈએ ને તો એકદમ નીચી કક્ષામાં અત્યારે આવી ગઈ છે કે ગ્રાઉન્ડ લેવલ એમનું 0 છે. શિક્ષણમાં પણ અત્યારે પ્રગતિ કરી રહી છે, પણ સાથે સહકાર જે મળવો જોઈએ પ્રોપર સહકાર અત્યારે હજી નથી મળી રહ્યો. હમણાં જ અમારે વિચરતી વિમુક્ત જાતિ કમ્યુનિટી માટે સરકારે બોર્ડ બનાવ્યું છે અને દરેક વિસ્તારોને પોતાને રહેઠાણ માટે સરકારનો પરિપત્ર છે કે દરેકને પોતાનું ઘર હોવું જોઈએ. તો એના માટે ઘણી બધી સંસ્થાઓ કામ કરી છે. સરકારના ખૂબ સારા એવા પ્રયત્નો છે, પણ કહેવાય છે ને કે અગેન્સ્ટમાં ઘણા બધા એવા લોકો છે કે આ સમાજને એક્સેપ્ટ નથી કરી રહ્યા. તો હમણાં જ અમારે કલેક્ટરનો આદેશ છે કે આ સમુદાયોને વિચરતી વિમુક્ત જાતિ કમ્યુનિટીના લોકોને તમારે પ્લોટો ફાળવવા. નો ડાઉટ સરકારે સારો સહયોગ આપ્યો, કલેક્ટર સાહેબે સારો સહયોગ આપ્યો, પણ ગ્રામ પંચાયત વાત કરીએ તો 2 ગ્રામ પંચાયત એવી છે, એક અમારે ચંદીસર ગ્રામ પંચાયત છે ને એક અમારે અહીંયા સાંગરા ગ્રામ પંચાયત છે.
જે ગ્રામ પંચાયતના લોકોનું કહેવું એવું છે હા. કે આ સમુદાય અમારા ગામમાં ન આવવો જોઈએ. ઓહ, તો શું અમે એવા તો કયા ગ્રહ ઉપરથી આવ્યા છીએ? તો હવે આ સમુદાયમાં અમે તમારી જોડે ન રહી શકીએ? અમારે તો એવી કેવી ગુનાહિત પ્રવૃત્તિઓ છે કે અમે તો એવું શું કામ કર્યું છે તો અમે આ દેશમાં ન રહી પીડાની શકીએ? વાત છે. તો અમારો બસ મેજર પ્રશ્ન અમારો આ છે કે તમે લોકો અમને એક્સેપ્ટ કરો. અમારા અંદર શિક્ષણ નથી. હા, બસ મહેનત કરી રહ્યા છે, ગ્રાઉન્ડ લેવલ પર અમે કામ કરી રહ્યા છીએ. અત્યારે સમાજમાં અમે ઘણી બધી એવી લાઇબ્રેરીઓ સમાજના યુવાનોએ અમે આપી છે. તમે જોવો તો અમદાવાદમાં એક અમારી લાઇબ્રેરી, સારી હાઈટેક લાઇબ્રેરી, કદાચ કોઈ કમ્યુનિટીની નહીં હોય, કોઈ સારા સમુદાયની નહીં હોય, એવી અમે અમદાવાદમાં હાઈટેક લાઇબ્રેરી આપી છે. એવી અમે પાટણમાં બી હાઈટેક લાઇબ્રેરી આપી છે. પાલનપુરમાં બી આપણી એવી લાઇબ્રેરી ચાલુ છે. ઓકે, તો અમે તો પ્રયત્ન અમારા કરી રહ્યા છે, પણ સહયોગની થોડી જરૂર છે. એવી Acceptance. સહયોગ થાય ને એક્સેપ્ટન્સ મળવો વધે. જોઈએ. ફાઇન, ઓકે. અમીબેન, અમીબેન, આમ મોટે ભાગે અત્યારે છેલ્લા એટલે આઝાદી પછીથી આપણે ત્યાં એક જબરજસ્ત સબ્જેક્ટ ચાલ્યો કે દેશની અડધી જે આબાદી છે, વસ્તી છે, એ મહિલાઓની, બહેનોની, માતાની, કે એના એમ્પાવરમેન્ટ માટે કામ કરવું. હું તો જ્યારથી ભણું છું ત્યારથી આ વિમન એમ્પાવરમેન્ટ હું શબ્દ બહુ સાંભળું છું, પણ મેં એવું જોયું છે કે કદાચ સૌથી વધારે વિમેન એમ્પાવરમેન્ટનો જે મુદ્દો છે ને એ કંઈ સાર્થક હોય એટલે સફળ હોય કંઈ બહુ મોટા પ્રયત્નો વિના, તો એ દેવી પૂજકોના લોહીમાં છે. તે એ સ્ત્રી પ્રધાન સમાજ છે, મેં શરૂઆતમાં પણ કીધું. પણ મારે આજે એ સમજવું છે કે જો એ સ્ત્રીનું ઘરમાં એટલું બધું ચાલે છે, એની કમાવાની શક્તિ છે, એટલે આપણે એવું કહીએ છીએ કે મહિલાઓ કમાઈને તો એમ કે એમ્પાવર થાય, કારણ કે સ્વતંત્ર બને. તો દેવી પૂજક સમાજમાં તો એ એકદમ બહુ જ પરંપરાગત રીતે સહજ વાત છે કે મહિલા કમાય છે. તો પછી હું એવું કહી શકું કે દેવી પૂજક સમાજમાં મહિલાઓની સ્થિતિ જબરજસ્ત બીજા સમાજો કરતા મજબૂત છે અને ખૂબ સારી છે. હું એવું કહી શકું કે ના કહી શકું? જી નમસ્કાર. પહેલા તો હું એ જણાવીશ કે આપે જેમ કહ્યું કે દેવી પૂજક સમાજનો પાયો છે એ મહિલાઓ છે. જી, એનું કારણ છે જ તમે કહ્યું જ કે શાકભાજીનો ધંધો કરીને પણ અશિક્ષિત હોવા છતાં પણ વર્ષોથી શાકભાજીનો ધંધો કરે છે, 4 વાગે ઉઠે છે, શાકભાજીનો ધંધો કરે છે, પછી પોતાના બાળકોનું, સમાજનું, ઓવરઓલ જે છે દેવી પૂજક સમાજનો પાયો એ સ્ત્રી છે, કારણ કે નીડર છે, હાર્ડવર્કિંગ છે એટલે 4 વાગ્યાથી ઉઠીને બધું કરી રહી છે. તે પર એ દયાળુ પણ છે. આપ જોશો કે બીજા બધા વેપારીઓ પોતાના વેપારના ચીજ વસ્તુઓ થોડી ઓછી આપવાનો પ્રયાસ કરશે, પણ અમારી દેવી પૂજક સમાજની સ્ત્રીઓ જ્યારે શાકભાજી વેચવા બેસે છે તો ફ્રીમાં છેલ્લે બધાને હેબિટ હોય, કોથમીર નાખી દો, આ નાખી દો, એ ઉદાર મને એ આપતી હોય છે. એટલે એ દયાળુ પણ છે. એના પછી ઇન્ટેલિજન્ટ એટલે છે બીકોઝ આપ જોશો કે તરત જ આપણે કેલ્સી નીકાળીને કેલ્ક્યુલેશન કરીએ કે કેટલું ટોટલ થયું. અમારી જી અમારી દેવી પૂજક સમાજની સ્ત્રીઓને ક્યારેય કેલ્ક્યુલેટરની જરૂર નથી પડી. તેઓ હંમેશા પોતાની માનસિક ગણતરીથી જ ગણી લે છે. એટલે એવું નથી કે સ્ત્રીઓ નબળી છે. સ્ત્રીઓ તો બહુ જ જોરદાર સશક્ત છે દેવી પૂજક સમાજની. અને હવે મુદ્દા પર આવીએ કે અત્યારની પરિસ્થિતિ શું છે. આપે કહ્યું અત્યારનો જે પ્રવાહ છે થોડું ઘણું હું એવું નહીં કહી શકું કે એકદમ હજી પણ બેકવર્ડ છે. એક હજી સુધારો આવ્યો નથી. ઘણા ખરા મીન્સ જે કહેવાય કે એમાં સુધારો આવ્યો છે. શિક્ષણની રીતે પણ ઓલ ઇન્ડિયા દેવી પૂજક મહામંડળની હું પ્રમુખ તરીકે મને વરણી કરવામાં આવી. ત્યાર પછી અને મારા પિતાશ્રી પણ પીબી પટણી સાહેબ રિટાયર્ડ આઈએએસ, મારા ભાઈ શ્રી વિજયભાઈ પટણી, ભરતભાઈ, બધા સાથે મળીને સ્ત્રીઓ પણ કેવી રીતે આગળ આવે, એ પણ સશક્ત કેવી રીતે થાય, એ અત્યારે અમે સ્ત્રી સશક્તિકરણના મુદ્દે, એમના શિક્ષણના મુદ્દે હોય, એમના મેરેજનો મુદ્દો હોય, ઓવરઓલ એમની માનસિક, શારીરિક, તબીબી, એ બધા મુદ્દા પર કાર્ય કરી જ રહ્યા છીએ. આપણા યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ બેટી બચાવો બેટી પઢાઓ એ રીતના જે કાર્યક્રમો લોન્ચ કરીને કુંવરબાઈનું મામેરું છે, એ રીતે પણ થોડી રીતે પ્રગતિ તો ચાલુ જ છે. પણ સામાજિક બીજા સમાજોના પ્રવાહ સાથે આવવા માટે રાજકીય ક્ષેત્રે પણ થોડું ઘણું અમારું ઇન્વોલ્વમેન્ટ છે. ગવર્મેન્ટ નોકરીઓમાં પણ ઇન્વોલ્વમેન્ટ છે. પણ જો ઓબીસી હમણાં જે ભાઈએ વાત કરી
એમાં દેવી પૂજક સમાજની પૂરા દેવી પૂજક સમાજને પણ મળે અલગ અનામત, એ પણ બહુ જ જરૂરી છે. પણ એમાં પણ જો સ્પેસિફિક સ્ત્રીઓનું આવે તો જો એને અલગથી અનામત મળે તો 100% બહુ જ આગળ વધશે, એ મને ખબર છે. ફાઇન. રમીલાબેન, એક સવાલ એ પણ હતો કે દેવી પૂજક સમાજમાં ખૂબ નાની ઉંમરે દીકરીઓના લગ્ન કરી નાખે છે અને કારણ એ પણ બને છે કે ભાઈ ખૂબ એટલે એ પોતે ના ભણ્યા હોય, એના ઘરમાં એ પ્રકારનો માહોલ બને, આગળના સંતાનો પણ નથી ભણતા. તો હું માનું છું કે ક્યાંકથી કોઈક એક સ્ટોપ લાગવાની જરૂર છે. તમને લાગે છે કે સમાજ એ દિશામાં છે, એ સુધારાઓ થઈ રહ્યા છે કે જે સમાજને આગળ લઈ જાય એવા અત્યારે આજના વર્તમાનમાં એવા કોઈ સુધારા થઈ રહ્યા હોય? દીકરીઓના નાની ઉંમરે લગ્ન થવાની વાત એ ખૂબ સહજ છે, મેં ખૂબ સાંભળી છે, જોયું પણ છે. આજની સ્થિતિ શું છે રમીલાબેન? જી નમસ્કાર હેમંતભાઈ. જી નમસ્કાર. ટીવીના ઉપર હું આભાર માનું છું કે મને આની અંદર લાઈવ જોડી મને. જી. અને હું સૌની આભારી છું. જી. વત્તા પ્લસ આપણે જે વાત કરી એ વાતની અંદર હું સહમત છું કે પહેલાના જમાનામાં જે નાના બાળપણથી બાળ લગ્ન કરી દેવામાં આવતા હતા. જી. અને તે વખતે એવું હતું કે કન્યાનું દાન કરવું એટલે સ્ત્રીઓને નાના બચપણમાં ભણાવી દઈએ તો જ આપણને એનું ફળ મળે, એ જે માન્યતા હતી એના કારણે બાળપણમાં મેરેજ કરાવી દેતા હતા. પણ હાલના તબક્કામાં જો શિક્ષણ વધ્યું છે તો શિક્ષણને લીધે હવે બધા તો 19 વર્ષની દીકરી થાય અને કાયદા પણ એ લોકો કાયદાથી લાભ લેવા માટે પણ એ રીતે એ લોકો મેરેજ હવે 18 વર્ષ 19 વર્ષની દીકરી થાય પછી જ મેરેજ કરે છે. હવે સુધારો આવ્યો છે 100%. બહુ ચલો, બહુ સારી વાત છે. ભરતભાઈ, એક મુદ્દો. હા બેન, તમારે કંઈક કેવું છે? અમીબેન, રમીલાબેનની વાત સાથે હું સહમત થઈશ કે એ સુધારા સાથે પહેલા 15-16 વર્ષની આયુમાં દીકરીઓના વિવાહ થતા હતા, અત્યારે 18+ તો કરી જ રહ્યા છે. પરંતુ એની સાથે એમને એમના પસંદગીનો જીવનસાથી ચૂઝ કરવાનો જે પહેલા નિયમ નહોતો એ અત્યારે બદલાવ થઈ અને અમારા જે વડીલો છે અને જે સમાજના આગેવાનોએ એ બદલાવ આપેલો છે કે જે દીકરી હોય એને એનો જીવનસાથી પસંદ કરવાનો અવસર આપવામાં આવે છે. દેવી પૂજક સમાજની બહાર પણ પસંદ કરી શકે? જી, અત્યારે એવું છે કે થોડું હજી રિજિડ છે. હું એવું નહીં કહું કે બધું લિબરલ. જી, બહુ ફ્રીડમ મળી ગઈ છે એવું હું બિલકુલ નહીં કહું, પણ થોડું આપે કહ્યું કે થોડું લિબરલ રહ્યું છે કે જો સારું પાત્ર બહારની સમાજમાં પણ હોય તો મા બાપ પણ સ્વીકાર્ય કરે છે અને એમને એમની પસંદગીનો જીવનસાથી ચૂઝ કરવાનો અવસર આપે છે. ભરતભાઈ, મોટે ભાગે સુરેશભાઈએ કીધું, રાહુલભાઈએ કીધું, વિક્રમભાઈએ કીધું, રાધર દિલીપભાઈએ કીધું ને બંને બહેનો પણ એ વાતે સહમત છે. સવાલ હું તમને પૂછું છું કે દેવી પૂજક સમાજને આજે ઓબીસીમાં છે, એમાંથી એસટી સમાજમાં જવું છે, એને એસટીમાં અનામત લેવી છે, તો એના માટેનો ક્યાંય સૂર મેં અત્યાર સુધીમાં સાંભળ્યો નથી. આજે મહામંથન કરું છું તો તમારા સમાજમાંથી એક કોમન પ્રશ્ન એ આવી રહ્યો છે. શું આ વાતે તમે કોઈ સરકારોને એ વાત કહી ચૂક્યા છો કે ભાઈ ઓબીસીમાં તમને શું તકલીફ છે ને એસટીમાં જશો તો શું સારું થશે? આજ બાકીના બધા લોકો પણ મને લાગે એ જ સવાલ પૂછી રહ્યા હતા. હું નહીં પૂછું તો મને લાગશે કે આ કંઈક અધૂરું મંથન રહેશે. ભરતભાઈ તમને પૂછું. હેમંતભાઈ, આપને કહું કે જયારે દેશ આઝાદ થયો ત્યારે મહારાષ્ટ્ર હતું. ગુજરાત 1 મે 1960 રોજ મહારાષ્ટ્ર પ્રાંતમાંથી અલગ થયું. મહારાષ્ટ્ર પ્રાંતમાં હતો ત્યારે આ સંપૂર્ણ સમાજ એ એસટીમાં હતો. અમારા એ વખતે અમારા કોઈ પોલિટિકલ લીડરો નહોતા કે અમારા લોકોનું કોઈ પોલિટિકલ ઇન્વોલ્વમેન્ટ નહોતું અને અમારી અજ્ઞતાના કારણે જે તે વખતની સરકારોએ અમને ઓબીસીમાં, રાજ્યની સરકારે અમને ઓબીસીમાં મૂક્યા. આપ એ વખતનો ઇતિહાસ જોશો. હમણાં જ અમારો જે સમૂહ છે એ ડીએનટીમાં આવે છે, ડીનોટિફાઈડમાં આવે છે. અત્યારે જુદા જુદા જે કમિશનો આવ્યા, એંગર કમિટીથી લઈ કરીને કાકા કાલેકરથી લઈ કરીને મંડલ કમિશનથી લઈને બીઆર લોકલ કમિશનથી લઈ કરીને કમલા ત્રિપાઠી વેંકટ ચેલૈયાથી લઈ કરીને રેન્કે કમિશનથી લઈ કરીને ઈદાતે કમિશન, સાહેબ 16 કમિશનો થયા. એના રિપોર્ટો સબમિટ થઈ ગયા. તેની અંદર સ્પષ્ટ કહેવામાં આવ્યું છે
કે આ લોકોને ઓબીસી માંથી રિફાઇન્ડ કરીને અતિ પછાત તરીકે આ સમૂહોને આજે આ સમૂહો એસસી થી પણ 100 સાલ પાછળ છે, એસટી થી પણ 100 સાલ એ સમજી ગયો, બધું એ થઈ ગયું, પણ હું એ સમજવા માંગુ છું કે તમારી વાતો એ સરકાર સુધી પહોંચી કે નહીં, બાકીના લોકો પણ એ પૂછી રહ્યા છે જયારે તમે આ કામ કરી રહ્યા છો. આજે ભારત સરકારના મેમ્બરના નાતે હું આપને કહું જી કે સરકારના નીતિ આયોગની અંદર અને સરકાર કક્ષાએ આ વાત કમિશન બને અને દાદા ઈદાતે કમિશનને ભારત સરકાર લાગુ કરે એના માટેના ભારત સરકારના પણ પ્રયત્નો છે. અને મને લાગે છે એ દિશામાં ભારતની મોદી સરકાર બહુ સંવેદનશીલ સાથે આ વિષય ઉપર વિચારી રહી છે. સમાજના તમારી માંગ કેટલા વર્ષો જૂની છે ભરતભાઈ? આ માંગ આમ જોવા જાય તો સાહેબ 1947 થી. તો હું એ સમજવા માંગુ છું કે અત્યારે શું સ્થિતિ છે, અત્યારે તમે શું કરાવી શકાય? યસ સુરેશભાઈ, હું આવું તમારી પાસે. અત્યાર સુધીમાં તમે શું કરાવી શકાય એમ હું પૂછું છું. અત્યાર સુધીમાં સાહેબ વિક્રમભાઈ તમારી પાસે પણ આવું છું. આ સમાજના વિકાસ માટે ભારત સરકારે 200 કરોડ રૂપિયાનું પ્રાવધાન કર્યું. ઓકે, એમાં આજીવિકા માટે નું જે લાઇવલીહુડ છે, એજ્યુકેશન સ્કિલ ડેવલપમેન્ટ માટેની કરી. ગુજરાતમાં 200 કરોડ કે દેશમાં 200 કરોડ? દેશમાં 200 કરોડ. ઓકે. અને રાજ્ય સરકારે પણ આ વિચરતા સમુદાયનો વિકાસ થાય એના માટે આર્થિક વિકાસ, હમણાં તમે ઊંચા વ્યાજની વાત કરી, આ રાજ્યની સરકાર 4% વ્યાજે 50,000 રૂપિયાની જાત જામીન, કોઈ જામીનની પણ જરૂર નથી, અને એ લોનો પણ આપી રહી છે. પણ જે ફંડ છે, ઓકે, એક જાતિ માટે 15, 20, 25 કરોડ રૂપિયાનું જે ફંડ છે. ઓકે. હું આપના માધ્યમથી રાજ્યની સરકારને કહું જી કે આજે 5 વર્ષથી આ બોર્ડમાં કોઈ ચેરમેન મુકાયું નથી કે કોઈ એના મેમ્બરો મુકાયા નથી. અને એનું બોર્ડ છે. આજે ઈડબ્લ્યુએસ લઈ આવ્યા સાહેબ. હું કોઈ સમૂહની એ વાત નથી કરતો, કોઈ પણ જાતના કમિશન વગર સરકારે ઈડબ્લ્યુએસ, કોઈ પણ રાજકીય પાર્ટીએ એનો વિરોધ ના કર્યો, પણ જે સમાજની મુખ્ય ધારાથી જે સમૂહો આજે દૂર છે, આજે ઈડબ્લ્યુએસ ને 700 કરોડ આપે છે અને વિચરતા 40 જાતિઓ માટે 10-15 કરોડનું ફંડ એ વ્યાજબી નથી. હું આપણા માધ્યમથી કહું કે રાજ્યની ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર આમાં વિચારે અને મોટું ફંડ આપે. ચલો, તમે એમને લખીને આપજો, અમે પણ માધ્યમ તરીકે તમારી સાથે છીએ. સુરેશભાઈ, તમારે કંઈક કહેવું હતું? સુરેશભાઈ, મારે એટલું જ કેવું છે, ભરતભાઈ જે આપણે પ્રશ્ન કર્યો કે ઈદાતેજીને બધી ફાઇલ આપણે રજૂ કરી છે. ઓકે, તો હવે ગુજરાતમાંથી અમારા રૂપસિંહભાઈ ભીડભીડિયા એ અમારા અધ્યક્ષ છે, અને અમારું આખા ઓલ ઇન્ડિયામાં, રાષ્ટ્રીયમાં અમારું અખિલ ભારતીય આદિવાસી સંઘ એક સંગઠન ખૂબ સરસ રીતે બની ગયું છે. ઓકે. તો મારે ભરતભાઈને એટલું જ જણાવવું છે કે આપણે દેવદેવ સમાજ તરીકે બધા સાથે મળીને અમે રોહિણી કમિશનને બી આગળ મેં સવાલ કર્યો એમ કે રોહિણી કમિશને મેડમને અમે રિપોર્ટ સોંપ્યો છે કે અમને હરેક રાજ્યમાં ST/STમાં સમાવેશ છે, તો ગુજરાતમાં કેમ નહીં? તો આજે મોદી સાહેબના ચેમ્બરમાં આપણા ભરતભાઈ સાહેબ છે, એમની જવાબદારી છે. તો હું કહું ગુજરાતમાંથી આગેવાનો પાસે, બધા આગેવાનો સાથે ભેગા મળી અને ઈદાદેજી પાસે યા રોહિણી કમિશન મેડમ પાસે અમારી જે રજૂઆત છે, જે આપણી રજૂઆત છે, 27 પછી 11% અનામત અલગ આપે, એવી રજૂઆત કરવા માટે અમને ક્યારે લઈ જશો અને ક્યારે સરકાર સાંભળશે, મારે ભરતભાઈને પૂછવું. એ પણ તમને કદાચ મહામંથન પૂરું ફાઇન. ઓકે ભરતભાઈ, એ મહામંથન પૂરું થશે તો તમને એ પણ કહેશે. વિક્રમભાઈ, જે સવાલ ઉઠાવી ગયા એના સિવાયની કઈ વાત હોય તો કહો. વિક્રમભાઈ, હું આવું તમારી પાસે. હા વિક્રમભાઈ. હવે મારે ભરતભાઈ, સુરેશભાઈ ને બેને જે વાત કરી એ એકદમ સત્ય વાત છે એની, કે અનામત આપણી હોવી જરૂરી છે. અનામત એમ નહીં આપને મળે, એના માટે આપણે સંઘર્ષ કરવો પડશે. સંઘર્ષ આપણે એકતા કરશી તો થશે. જે બેને હમણાં વાત કરી, આપણી બહેનોની એની આપણે શક્તિ, આપણે દેવી પૂજક છે, આપણે શક્તિના અંશ છે આપણે, તો આપણે બધું કરી શકશે. અને આપણે રાજકીયની જે હમણાં ભાઈએ એને વાત કરી, ભરતભાઈ એને, રાજકીયની અંદર ક્યાં આપણા સમાજને કોઈ ટિકિટ આપે છે? આપણી વસ્તી તો બહુ જ છે, આપણો ખાલી ઉપયોગ કરે છે, મત લેવા માટેનો આપણો ઉપયોગ કરે છે. કોઈ સભાવું હોય ત્યાં કણે આપણો ઉપયોગ કરે છે, ત્યાં ગાડીઓ ભરી લઈ જાય છે, 200 રૂપિયા 300 રૂપિયા દઈ દઈએ અને લઈ જાય છે. આપણા સમાજને કેમ ક્યાંય ટિકિટ દેતા નથી? હું બંને પાર્ટીને કહું છું, કોંગ્રેસને ને ભાજપને, બેયને,
કેમ સમાજ નથી અમારો? દિલીપભાઈ, અમારો તો સમાજ કોઈ નાનો નથી, અમારો સમજો, સમાજ ચલો, બહુ જ ઓકે, મોટો એ છે. મુદ્દો સમજો. દિલીપભાઈ, તો મૂળ મારો સવાલ એ હતો કે આ સમાજના સંગઠન વિશે, સમાજની એકતા વિશે બહુ બધા પ્રશ્નો હશે, કારણ કે અહીંયા જેટલા પણ લોકો આવ્યા એવું કહે છે કે તમે એક નથી તો તમારો અવાજ ક્યાંથી સંભળાવવાનો? તમને જે જોઈએ છે એ તમે બધા એક થઈને કહેશો તો તમને મળવાનું છે ને. કોઈ છૂટક વ્યક્તિગત પ્રયત્નો હું નથી માનતું કે આમાં દેવી પૂજક સમાજનું કંઈ ભલું કરી શકે. દિલીપભાઈ. જી, હવે ગુજરાતમાં વિચરતી વિમુક્ત જાતિ સમુદાયની પોપ્યુલેશન જોવા જઈએ જી તો 1.25 કરોડની છે. જી બરોબર. એમાં પણ 60 લાખ ઉપરાંતની જે જનસંખ્યા છે એ દેવી પૂજક સમાજની મહત્તમ સંખ્યા છે. હા અને ગુજરાતમાં જે 40 જાતિ જે આવેલી છે હા એમાં 28 વિચરતી અને 12 વિમુક્ત જાતિ આવેલી ઓકે. છે. તો આમ જે છે તો વિમુક્ત જાતિમાં અને ડીએનટીમાં જે દેવી પૂજક સમાજ છે એના માટે બહુ બહોળી વસ્તી આની આવેલી છે. એમ છતાં પણ વચ્ચે સરકારે પણ એના પ્રયત્નો કર્યા છે. જે સ્વૈચ્છિક સંગઠનો છે, જે કાર્યકરો સમાજના છે, એ બધા અલગ અલગ સંગઠન ભલે હોય, પરંતુ એ લોકો જે કામ કરી રહ્યા છે. તો હવે વસ્તુ એ છે કે સરકારમાં આપણે રજૂઆત કરવાની જરૂર છે. અમે પણ અમારા કાર્યકાળ તો દરમિયાન માનો કે અહીંયા હું મહામંથન કરું ત્યારે જ તમને એવું લાગે છે કે આ રજૂઆત કરવાની જરૂર છે? તમે શું પ્રયત્નો કર્યા બધા ભેગા થઈને હું રજૂઆત એ કરવા? કહેવા માંગુ છું તમે કે અત્યારે એવું કહો છો કે જરૂરિયાત છે, પણ હું એ સમજવા માંગુ છું કે હું મહામંથન 1 વર્ષ પછી કરતો હતો, તમને 1 વર્ષ પછી એવું થતું કે આપણે બધા ભેગા થઈને નાના માણસ માટે કંઈ કરવાની જરૂર છે? એનું કારણ આ બધા એવું છે. મોટા તમારા નામ પાછળ હોદ્દાઓ લાગ્યા છે, એ બચારા પેલો ભંગારની રેકડી કાઢતો ને શાકભાજીની લારી કાઢતા એ દેવી પૂજકના નાના માણસને તમે લોકો ક્યારેક કામ ખબર નહીં પડે, એના ખ્યાલ જ નહીં એને આવે. ક્યારેક કામમાં આવશો હોદ્દા તમે લાગવાનું એનું કારણ એ છે હા, કે હું અમે આવું જે તમારી પાસે ભરત. હોદ્દાઓ લીધા છે કે જે કઈ રીતે કામ કરી રહ્યા તો સમાજ માટે જ કામ કરી રહ્યા છીએ. હા. પરંતુ અમારો 95% સમાજ તો આ જે કામ થઈ રહ્યું છે, જે સરકારની યોજના માટે કે જે સામાજિક કાર્ય અમારા જે આ ડીએનટી સમાજમાંથી જે લોકો કરી રહ્યા છે તો એનાથી લોકો અજાણ જ છે. જે કઈ સ્વૈચ્છિક મંડળો બનેલા છે અમારા સમાજના, તો એ લોકો એક થઈને કામ કરવા નથી માંગતા. પ્રયત્નો અમે બહુ કર્યા છે, તેમ છતાં અમે સરકારમાં જે રજૂઆત કરવાની હોય એ તો વારંવાર કરતા રહ્યા છીએ. હમણાં પણ તાજેતરના જે 1-2 વર્ષથી જે છેક કેન્દ્ર સરકારથી માંડીને રાજ્ય સરકાર સુધી જે વિદ્યાર્થીઓના શિક્ષણનો પ્રશ્ન જે મહત્તમ જે અમારા સમાજનો મોટો દુર્ગુણ કહીએ કે જેની ખાસ જરૂર છે, એ વાત મોટી એ છે કે શિક્ષણ મેળવો, બાળકોને શિક્ષણ અપાવો. શિક્ષણ છે સિંહણનું દૂધ છે, જે પીવે એ ગર્જના કરશે. તો એના માટે અમારો પ્રયત્ન છે કે શિક્ષણ વધશે ત્યાં સુધી સમજણ નહીં આવે. શું કર્યા તમે શિક્ષણ માટે અમારા સમાજમાં હવે ધીમે ધીમે શિક્ષણનો વ્યાપ વધે એના માટે કામ કરી રહ્યા છીએ. અમે હું પોતે પણ અમારા જિલ્લા જે સાબરકાંઠા છે તો ત્યાં આગળ દેવી પૂજક સમાજ માટેનું 1972 થી અમારે પહેલાથી જે મંડળની સ્થાપના થયેલી છે, તો અત્યારે પણ હોસ્ટેલો, છાત્રાલયો અને એ બધું ચાલી રહ્યું છે. તો આવા લોકો જે દેવી પૂજક સમાજના હોય કે એનટીડીએનટીના જે લોકો જરૂરિયાત વાળા બાળકો, છોકરાઓ છોકરીઓ હોય તો એમને અમે શિક્ષણ આપવાનો પ્રયત્ન કરીએ. અમીબેન, આ બધા સાચું બોલે છે? આ બધા કહે છે કે અમે આ કરી રહ્યા છીએ, તે કરી રહ્યા છીએ. એક બાજુ તો એવું કહે છે કે અમારે એક થવાની જરૂર છે અને અમારે શિક્ષણની જરૂર છે, ને એક બાજુ એવું કહે છે કે અમે આવા પ્રયત્નો કરી પણ રહ્યા છે. સાચું બોલે છે? જી હેમંતભાઈ, હું એમની સાથે સહમત છું કે પ્રયત્ન તો ઘણો, દિલીપભાઈ સાથે હું સહમત છું કે પ્રયત્નો અલગ અલગ જે ગ્રુપ બનાવીને પણ કરે છે અને અલગ અલગ વિભાગમાં પણ કરે છે. મેં હમણાં પણ કહ્યું કે પ્રયત્નશીલ તો છે, પણ જે એકતા હોવી જોઈએ. જો આ બધા ગ્રુપો છે, આ બધા સંગઠનો છે, જો એ એક થઈને જો પ્રયત્નશીલ થશે તો રાજ્ય સરકાર હશે કે કેન્દ્ર સરકાર હશે કે મોદી સરકાર હશે, એ આપણો અવાજ સાંભળશે જ અને દેવી પૂજક સમાજના ઉત્થાન માટે જે પણ બનશે એ કરશે. પણ એ ક્યારે થશે કે જ્યારે આ અલગ અલગ જૂથ છે એ એકતાના સ્વરૂપે આગળ આવીને અવાજ ઉપાડશે અને પોતાના વિકાસ માટેની માંગણી કરશે. એમની વાત સાથે હું એટલા માટે પણ સમજ છું કે એઝ અ લેડી સ્ત્રી સશક્તિકરણના ભાગરૂપે છેલ્લા મેં આપને કહ્યું કે મને પ્રમુખ બનાવી, ત્યારબાદ એસડીએમ સ્ટુડન્ટ ડેવલપમેન્ટ મુવમેન્ટ અમે જે ચલાવી રહ્યા છે મારા પપ્પા અને ભાઈશ્રી, એમની સાથે હું જોડાયેલી છે. અલગ અલગ કેમ્પેનો થઈ રહ્યું છે કંઈક કામ? જી થઈ રહ્યું છે. અને નાના આ બધા પ્રયત્નોમાં તમને આ જે પરિવર્તન છે એ ક્યાં સુધીમાં દેખાય છે? આગળના 10 વર્ષમાં થશે, 20 વર્ષમાં થશે, 30 વર્ષમાં થશે? અહેમદભાઈ, આપને કહું, મેં તો 46 વર્ષની ઉંમરમાં
સરકારની નોકરી છોડી કરીને મારું આખું સંપૂર્ણ જીવન મેં સમાજને સમર્પિત કરી ઓકે. દીધું. પણ વ્યક્તિગત જે લીડરશીપ છે હા હા જે પોતાના સ્વાર્થ માટે જ કંઈક બહાર નીકળે છે હા હા પોતાનો ચહેરો દેખાડ સમાજના અને બીજી પણ વાત કહું આપને કે અમારા પ્રયત્નો પણ જે સમાજનો અમને જે સહયોગ મળવો જોઈએ નથી દુઆ ભાયેલા કાગનું જે છે કે હું તો નિશાની થઈને ઉભો રહ્યો, કોઈ ચડનારા ના મળ્યા, પગે બાંધ્યા ઘૂઘરા, ખૂબ નાચ્યો પણ કોઈ જોનારા ના મળ્યા. હું આપને કહું કે જે અમારા જે આજે અમારું ડીએનટી ડેવલપમેન્ટ ફાઉન્ડેશન છે ગુજરાતના 33 જિલ્લાઓમાં સાહેબ અને એટલા કર્મઠ આજે આપને કહું કે અમારા જે મારા બોર્ડ દ્વારા 1000 વુમન એસએચજી ગ્રુપ બન્યા છે. સમજો 1000 તમે એવું કહો છો કે તમે પગે ઘૂઘરા બાંધીને નાચ્યા પણ કોઈ જોવા વાળું નથી, તો શું તકલીફ શું છે એ કહો. સમાજની વાત કરો તમે. સમાજનો જે સહયોગ જે બેનિફિશરી છે હા બેનિફિશરી શું સહયોગ એટલે શું સહયોગ? સહયોગ એટલે અમે જે સામાજિક કાર્યકર્તાઓ તો એમના બાળકોને ભણાવવા માટે, પણ તો બાર મજૂરી તરીકે 12 વર્ષનો થાય એના મા બાપને ભણાવો નથી, એના પૈસામાં એને રસ છે, એને ભંગારની લારી ચલાવવા માટે કે એને શાકભાજીની રેકડીમાં એના હેલ્પર તરીકે એને લઈ જાય છે. જ્યાં સુધી પોતાનું પેરેન્ટ એના બાળકોને અને બીજું પણ આ ટીવીના માધ્યમથી કહું, જ્યાં સુધી એના જે કલ્ચરમાંથી બાળકને જે હોસ્ટેલમાં છે છાત્રાલયમાં છે એમાં પોતાની છાતીથી બાળકને બાળ મૂકવાની માનસિકતા નહીં આવે ત્યાં સુધી એને સંસ્કાર નહીં મળે, બહારની દુનિયા જોવા નહીં મળે. એટલે જે વાલીઓનો જે સહયોગ મળવો જોઈએ એ મળે તો સંસ્થાઓ તો અનેક છે, કામ પણ કરી રહી છે, એના પરિણામો પણ આવી રહ્યા છે. આજે કહું કે પહેલે એવું હતું કે આંગળીના વેઢે ગણી શકાય એટલા ગ્રેજ્યુએટ હતા, આજે હજારો છોકરાઓ ગ્રેજ્યુએટ બન્યા છે. ખૂબ સારી વાત. હું માનું છું કે સમાજ પરિવર્તનના એક દોરમાંથી પસાર થઈ રહ્યો છે, પણ મારે તો એ તમારા સમાજના સાવ નાના નાના માણસો માટે મારે તમને બધાને પૂછતું જ રહેવું પડે. એટલે આજે તો હું આ મહામંથનમાં આવ્યો છું, બાકી મારી ચેનલ તો તમને અમસ્તી પૂછતી રહેશે, કારણ કે ખબર પડી ગઈ કે સમાજના નેતાઓ તમે કોણ કોણ છો. સમજ્યા? હું બધાને કહું છું. રાહુલભાઈ, હું બ્રેક પર જતો તો એ પહેલા ઘણા બધા સમાજના કઠોર પ્રશ્નો, હાર્ડકોર પ્રશ્નોની ચર્ચા પણ કરી, પણ મને એક સવાલ તમને પૂછવો છે. મેં એવું સાંભળ્યું છે કે તમારો સમાજ મોટા મોટા પ્રશ્નોનું સમાધાન એ પંચોમાં કરી નાખે છે. એટલે ચાહે ક્યાંક કોઈ જગ્યાએ કોઈને 15 વર્ષ થઈ જાય, 20 વર્ષ થઈ જાય, એવડા મોટા પ્રશ્નો એ દેવી પૂજક સમાજ માત્ર પંચમાં એનું સમાધાન શોધે છે, કોર્ટ કચેરીઓમાં બહુ ટ્રસ્ટ કરતો નથી. આજના સમયમાં પણ આ વાત સાચી છે કે પંચો જ સમાધાન કરી નાખે, તમારે મોટા મોટા જજ અને મિલોર્ડની જરૂર ન પડે અને કોર્ટોની જરૂર ના પડે? 100% આપણી બહુ સાચી વાત છે કે જયારે અમારી કોઈ પણ મેટર બને છે, સામાજિક કોઈ પણ પ્રશ્ન બન્યો હોય તો એના માટે અમારે જે સમાજના આગેવાનો હોય કે દરેક વિસ્તાર વાઇઝ અમારે સિલેક્ટેડ કર્યા હોય કે સમજો પાલનપુરમાં છે તો પાલનપુરના આગેવાન હોય, ડીસા હોય તો ડીસાના હોય, એમ દરેક ઝોનમાં અલગ અલગ આગેવાનોનું અમારે સમાજ દ્વારા એમનું આગેવાની આપેલી હોય છે. એ લોકો દ્વારા સમાજના આવા પ્રશ્નોનું બહુ સચોટપૂર્વક, ભલે થોડો સમય લે છે અને એનું નિકાલ લઈ લે છે, જ્યાં અમારો જે કોર્ટ કચેરીનો, પોલીસ સ્ટેશનનો જે ખર્ચો છે એ લોકો બચાવી શકે છે. વિક્રમભાઈ, મેં શરૂઆતમાં વાત કરી દેવાસા વિશે કે મૃત્યુને ઉજવનારો સમાજ છે. મારે સમજવું છે કે મૃત્યુને ઉજવવાની પરંપરા દેવી પૂજકોમાં ક્યાંથી આવીને આજે પણ એ ઘણી બધી જગ્યાએ દેખાય છે. હું શહેરોમાં જોઉં છું તો એ ઢોલ નગારા વગાડતા જતા હોય ને કોઈકની અર્થી જતી હોય. મારે સમજવું છે. હા ભરતભાઈ, તમારી પાસે આવીશ. વિક્રમભાઈ, તો એ વાત આવી ક્યાંથી ને આજે કેમ એ વાત એટલી જ પ્રસ્તુત છે કે મૃત્યુની ઉજવણી કેમ કરે છે? મૃત્યુની ઉજવણી એ માટે કરે છે કે અમારામાં અમે દેવી પૂજક સમાજ છે. જે તમે સ્ટાર્ટિંગની અંદર તમે વાત કરી હતી કે દેવીના પુત્ર, તો એની અંદર અમારે વિભાજન આવે છે ભુવાનો, પઢિયારનો અને એવી રીતે. તો અમારા ભુવા પઢિયાર હોય એને માતાજીના ગુણ ગાયા હોય અને સમાજ પ્રતિ એને સારા કાર્ય કર્યા હોય છે, એટલે એનું જયારે મૃત્યુ થાય છે
ત્યારે અમારા સમાજના લોકો બધા ભેગા થઈને કુટુંબના ભેગા થઈ અને એ વ્યક્તિને અમે સારા કામ એને સમાજ માટે અને કુટુંબ માટે કર્યા હોય છે એટલે એને અમે ધામધૂમથી એને અગ્નિદાન દેવા માટે અમે લઈ જઈએ છીએ. ફાઇન. ભરતભાઈ, એક આપણે દેવી પૂજક કહીએ છીએ. મારે સમજવું છે કે દેવીનો ઉપાસક અને પૂજક તો કયો સમાજ નથી, બધા સમાજો છે, પણ છતાંય હજી દેવી પૂજકોમાં જે માતાજી અને ભગવાનની શ્રદ્ધા તો સાચી વાત છે, પણ અંધશ્રદ્ધા પણ એટલી બધી છે ને એના ઘણા બધા કિસ્સાઓ આપણે જોઈએ છે. એટલે હું એ કિસ્સાઓને આજે યાદ નથી કરવા માંગતો, પણ આ દિશામાં કંઈક કામ થયું છે કે કેમ, મારે સમજવું છે. હેમંતભાઈ, આપને કહું કે અમે લોકોએ સામાજિક સુધારણા બંધારણ અંધશ્રદ્ધાને શ્રદ્ધા બધાની હોઈ શકે, પણ શ્રદ્ધા જયારે આંખો ઉપર પાટા બાંધે, જી હા, પાંડુરંગ દાદાને આવ્યા પછી આજથી 85 પહેલાનો જે અમારી પરિસ્થિતિ હતી કે હું જયારે નાનો હતો તો મને તાવ આવતી તો મારી મમ્મી મને દવાખાને ના લઈ જતી, દોરો બાંધતા, મને દોરો બાંધતી હતી. પણ આજે એ પરિસ્થિતિ નથી રહી. એમ આજે પણ આપણા કેમેરાના માધ્યમથી કહું કે જે રીતે આ સમાજમાંથી અંધશ્રદ્ધા દૂર થવી જોઈએ એ નથી થઈ. મારે કબૂલવું પડે અહીંયા ગાડી અને સમાજના લોકોને પણ કે આ 21મી સદીમાંથી આમાંથી બહાર આવી કરીને તમામ પ્રકારની શુદ્ધ જે ઉપાસના પદ્ધતિઓ છે એને જો આપણે અપનાવીશું તો મને લાગે છે આ સમાજ આર્થિક રીતે પણ એનો બચાવ થશે, સામાજિક રીતે પણ એનો બચાવ થશે. અને માતાજી સાથેનું હું આપણે કહું કે આ એક જ એવું માનવ પૂંછ છે કે આઝાદ ભારતના ઇતિહાસમાં એક પણ વ્યક્તિ કન્વર્ટ નથી થયો, કોઈએ ક્રિશ્ચિયાનિટી પણ નથી અપનાવી, કોઈએ મુસ્લિમ ઇસ્લામ પણ કોઈએ કબૂલ નથી કર્યો. એટલે આ સમાજની ભારતીય સંસ્કૃતિની મૂળ ધરોહર જો ગણવા જાય પણ ક્યાંક શ્રદ્ધાના ઘોડાપુરની અંદર જે અંધશ્રદ્ધા નો જે વ્યાપ છે એમાં શહેરી વિકાસમાં તો બહુ મોટું પરિવર્તન આવ્યું છે, પણ ગ્રામ્ય વિસ્તારમાં હજુ સુધી પણ આના માટે બહુ મોટું કામ કરવું પડે એવું મને લાગે. સુરેશભાઈ, દારૂ અને જુગારના વ્યસનમાંથી હજુ પણ દેવી પૂજક સમાજના પુરુષને આપણે નથી છોડાવી શક્યા. હું એવું કહું છું કે સ્ત્રીઓ ખૂબ સશક્ત છે એ સમાજમાં, પણ છતાંય પુરુષોના કેસમાં આ વાત હજુ પણ સાચી છે કે દારૂ અને જુગારનું વ્યસન સૌથી વધારે છે. ગામડાઓમાં કંઈક દારૂ બનાવવામાં, દેશી દારૂ બનાવવામાં પણ એ સમાજનું નામ આવે છે. એ દિશામાં કંઈક સુધારાના પ્રયત્નો થયા કે કેમ, અથવા તો ક્યાં આ વાત પહોંચી છે? સુરેશભાઈ, અમારા સમાજમાં નાના નાના સંમેલન થતા હોય ત્યારે અમે લોકો આ મેસેજ આપતા જ ફરતા હોય કે ભાઈ આપણા ભવિષ્યમાં અને આપણી સમાજની જાગૃતતા માટે લાવવા માટે વ્યસન મુક્તિ થવું જોઈએ. હું પોતે જ, હું એમ નથી કહેતો, હું પોતે જ કોઈ વ્યસન મુક્ત એટલે કોઈ વસ્તુ મને ચાલતું નથી, બધું ક્લિયર. એટલે મારાથી વાત કરું છું કે હું પોતે સુરેશભાઈ, મારા પરિવાર છે, આજે મારા પરિવારમાં આજે મારા 2 છોકરા 2 છોકરી છે, તો મારે એને કઈ દિશામાં લઈ જવું છે. પછી હું તે દેવી પૂજક સમાજમાં આવું છું તો મારી સમાજને મારો શું મેસેજ આપવો છે. ત્યારે અમે કોઈ લગ્ન પ્રસંગમાં ભેગા થઈએ છીએ અથવા કોઈ અમે કોઈ સભામાં ભેગા થઈએ છીએ, કોઈ આયોજન થયું ત્યારે અમે આ શબ્દો કહેતા હોય કે આપણે પહેલે આપણા બાળકોને, આપણા વડીલોને દારૂથી, ખાસ દારૂ જુગારથી માનીએ છીએ આપણે કે અમુક આદત છે, અમુક 100% નહીં સુધરા, પણ સાહેબ 75% સુધારો થઈ ગયો છે અમારી સમાજમાં. અને અમારા જેવા લીડર છે આજે તમે બધા આમાં બેઠા છે એ પોતપોતી બધા સમાજમાં જઈને સંદેશ આપતા જ હોય. હું મારી જ વાત કરું છું કે જ્યાં બી મને મોકો મળે છે જેટલું સમજાવવાની કોશિશ કરું છું. 100% થી 50% 75%. અમીબેન, એ દેવી પૂજક સમાજના પુરુષોમાં દારૂનું વ્યસન ઓછું થયું કે નહીં? સાચું બોલજો. જી, મહદઅંશે થોડું ઓછું થયું છે, પણ સંપૂર્ણ નાબૂદ નથી થયું. હું એવું નહીં થવાનું કારણ શું તમને લાગે? નાબૂદ નહીં થવાનું કારણ એ મલ્ટિપલ રીઝન જે આપણે અત્યારે ઓલરેડી ચર્ચી રહ્યા છીએ કે શિક્ષણનો અભાવ છે, અંધશ્રદ્ધાઓનું થોડું કામ કરી રહ્યું છે. શિક્ષણ વાળા વિલાયતી પીવે એવું
શિક્ષણ વાળા હું વિલાયતી એવું નહીં કહી શકું અશિક્ષણ વાળા પણ હું એમ જરૂરથી કહીશ કે એ દિશામાં ઘણા બધા સંગઠનો ઘણી બધી સંસ્થાઓ કાર્યરત છે કે વ્યસન મુક્ત સમાજ, વ્યસન મુક્ત દેવી પૂજક સમાજનું ગઠન કરી શકાય. પણ મહદઅંશે થોડું એમાં ચેન્જીસ આવ્યા છે. જે રીતે હમણાં ભાઈએ કહ્યું કે એમને બિલકુલ પણ વ્યસન છે નહીં, તો ઘણી બધી નવી જનરેશન પણ છે કે જેઓને, જે શિક્ષિત જનરેશન છે તેમને ખ્યાલ છે કે અમારા જો શિક્ષિત અને આગળ વિકાસ કરવો હશે અને પ્રગતિશીલ થવું હશે તો વ્યસન મુક્ત થઈને જ પ્રગતિશીલ થવાશે. એવા યુવા પેઢી અને એ જનરેશનમાં વ્યસન થોડું ઓછું થયેલ છે, પણ સંપૂર્ણપણે નાબૂદ થયેલ નથી અને તે માટેના પણ વિકાસના કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. દેવીઓના જે બધા ભુવા હોય એ બધાને એકવાર ભેગા કરો છાના માના કોઈ જગ્યાએ અને એને એવું કહો કે આ કામ તો તમારે જ ઉપાડી દેવાનું, તો ના હું સ્પેસિફિક યુવા પેઢીની પણ વાત કરું છું જે જાગૃત છે, સજાગ છે, સભાન છે, જેમને એ જાણકારી છે કે જો પોતાનો વિકાસ, પોતાના દેશનો વિકાસ, રાષ્ટ્રનો વિકાસ અને છેલ્લે કુટુંબનો વિકાસ કરવો હશે તો સંપૂર્ણ વ્યસન મુક્ત થઈશું તો જ આપણે વિકાસ કરી શકાશે. એટલે હું એમ નથી કહેતી આ પર્ટિક્યુલર જે વ્યક્તિઓની કે જે માણસોની વાત કરી રહ્યા છો મે બી એમાં એ હશે હજી પણ દૂષણ, પણ હું અમુક જે મેં પણ જોયું છે કે ઘણો વિકાસ થઈ રહ્યો છે. એવું નથી કે સંપૂર્ણ વિકાસશીલ છીએ, પણ ઘણો વિકાસ થઈ રહ્યો છે. જેમ કે અત્યારે જ અમે જે વીટીવીના માધ્યમથી, પહેલા તો હું વીટીવીનો પણ ખૂબ ખૂબ ધન્યવાદ પાઠવવા માંગીશ કે દેવી પૂજક સમાજ માટે આપણે બહુ જ વિશેષ કાર્યક્રમનું જે આયોજન કર્યું છે અને એ આયોજનના માધ્યમમાં તમે જોઈ રહ્યા છો કે 8 જણ જેવા અમારી જ્ઞાતિના 2 મહિલાઓ પણ છે. તો વિકાસ થઈ રહ્યો છે, સભાનપણે એમને ખબર છે કે જો વ્યસન મુક્ત થઈશું તો જ પ્રગતિ થશે. તો હું તો અહીંયા તમે જે સાથે આવ્યા એને બાંધવા માંગુ છું કે તમે જયારે સમાજના અગ્રણી તરીકે આવો તો તમારી માથે એક મોટી બીજી જવાબદારી પણ હોય છે સમાજના ખૂબ સાવ નાના માણસ માટે. તો મને જેટલા પણ જરૂરી લાગ્યા એટલા સવાલો મેં પૂછ્યા. તમને જરૂરી લાગ્યું કે સમાજ માટે આ કરવું જોઈએ એટલું બધું તમે ખુલ્લા મને બોલ્યા છો, ખૂબ પ્રામાણિકપણે બોલ્યા છો. કેટલીક વાતો સરકારને પણ કીધી, નેતાઓને પણ કીધી, સમાજને પણ કીધી. તો આજની એક વાત હું એવું માનું છું કે કંઈક સારું થશે, નાના માણસનું સારું થશે તો અમે પણ એક એના ભાગીદાર છીએ એવું અનુભવીશું. હું મારી જાતને પણ સૌભાગ્યશાળી સમજીશ જો તમે અહીંથી જઈને કોઈક એવી કોઈ સાવ નાની વાત કરશો કે જે માત્ર 100 સમાજના 100 નાના લોકોને કંઈક મદદરૂપ થાય છે તો પણ હું આ 1 કલાકની ચર્ચાને સાર્થક સમજીશ. ભરતભાઈ, દિલીપભાઈ, અમીબેન, સુરેશભાઈ, વિક્રમભાઈ, રાહુલભાઈ અને રમીલાબેન સાથે 7 વક્તાઓનો ખૂબ ખૂબ આભાર માનું છું. આવતીકાલે વધુ એક નવા વિષય સાથે ફરી મળીશું. આજે રજા આપશો.